ધમા બારડ અને પોલીસ વચ્ચે ઝપાઝપીના મામલે પોલીસે સ્વબચાવમાં આરોપી પર ફાયરિંગ કર્યું। ઝપાઝપીમાં પીઆઈ મેહુલ ચૌહાણ પણ ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્ત પીઆઈ મેહુલ ચૌહાણ હોસ્પિટલમાં દાખલ છે। સોલા સિવિલમાં આરોપી અને પીઆઈની સારવાર ચાલી રહી છે। સોલા સિવિલ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। તબીબોની સલાહ બાદ ક્રાઇમ બ્રાન્ચ હવે આગળ વધશે। આરોપીની તબિયત સુધર્યા બાદ તેની ધરપકડ કરાશે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા સચિન કડિયા। સચિન, હવે જ્યારે આરોપી અને પીઆઈ બંને સારવાર હેઠળ છે, તબીબની રાહ જોવામાં આવી રહી છે કે તબીબ જ્યારે રિપોર્ટ આપે ત્યારબાદ આગળ કાર્યવાહી કરાય। શું વધુ અપડેટ? ચોક્કસથી ખાસ અમિતા વાત કરીએ તો કુખ્યાત ડોન જે ધમા બારડ છે તેનો ગઈકાલે જે એસજી હાઈવે પર ખાસ ક્રાઇમ બ્રાન્ચ પાસે જે રીતે સાથે ઝપાઝપી થઈ હતી ત્યારબાદ હાફ જે કહેવાય કે એન્કાઉન્ટર એટલે કે આ પ્રયાસમાં ગોળી છોડવામાં આવી હતી પોલીસ દ્વારા અને જે ધમા બારડના પગને આરપાર ગોળી છે તે ગઈ હતી અને ત્યારબાદ જે પીઆઈ ચૌહાણ છે તે પણ ઘાયલ થયા હતા। એટલે બંનેની સારવાર સિવિલ હોસ્પિટલ સોલા સિવિલ ખાતે ચાલી રહી છે। અત્યારે હાલ મારી પાછળના જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે તાત્કાલિક સારવાર વિભાગ જે સર્જરી વિભાગ છે ત્યાં 8મા માળે ધમા બારડની ટ્રીટમેન્ટ ચાલી રહી છે। મહત્વની વાત છે કે આજે ડોક્ટરોની નિગરાનીમાં સંપૂર્ણ તેની વિગત જે સારવારની કેવી ચાલી રહી છે, કેવી વ્યવસ્થા છે, શું પરિસ્થિતિ છે તેના આધારે ક્રાઇમ બ્રાન્ચ ને તપાસ જે છે તે આપશે ડોક્ટરો અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ જે રીતે કુખ્યાત ડોનની વાત કરીએ ધમા બારડની તો 18થી વધારે ગુનાઓ અમદાવાદના નોંધાયેલા હતા અને ખાસ કૃષ્ણનગર નરોડાનો આ કુખ્યાત આરોપી છે તે નાસ્તો ફરતો હતો અને ત્યારે પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાનથી બસ મારફતે આવી રહ્યો છે। ત્યારબાદ જે એસજી હાઈવે અને ત્યારબાદ જે કહેવાય ઓક્સિજન પાર્ક ખાતે આખું જે વ્યવસ્થા ગોઠવી હતી તેને પકડવા માટે થઈને અને એક આખું જે પોલીસ અને આ ધમા બારડને જ્યારે પકડવામાં આવે છે ત્યારે સકંજામાંથી નાસી છૂટવા માટે થઈને જે પોલીસ ઉપર હુમલો કર્યો હતો અને પીઆઈ જે ચૌહાણ છે તેમની પર હુમલો કર્યો હતો, જેને લઈને આખરે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોલીસ દ્વારા ગોળી છોડવામાં આવે છે, ફાયરિંગ કરવામાં આવે છે અને ધમા બારડના પગમાં જે છે તે આરપાર આ ગોળી નીકળી જાય છે। અત્યારે હાલ તેની સારવાર ચાલી રહી છે। મહત્વની વાત છે કે આ આરોપી પકડાવાની સાથે અમદાવાદના મોટાભાગના વિસ્તારો ખાસ વેપારીઓ ના લોકોમાં પણ ખાસને જે આ બાબતે કહેવાય કે પકડાયા બાદ લોકોમાં શાંતિ જોવા મળી રહી છે। કારણ કે આ કુખ્યાત ડોન જે છે તે ખંડણી, ખૂન સહિતના જે ગુનાઓ છે તે કરી ચૂકેલો છે। 18 ગુનાઓ તેના સિરે છે અને અત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચ ડોક્ટરોની નિગરાનીમાં જે આખી વ્યવસ્થા છે, ડોક્ટરોની સારવાર કેવી રીતે ચાલી રહી છે ધમા બારડની તેના આધારે આગળની કાર્યવાહી કરશે અને ત્યારબાદ તેનો કબજો લેશે અને ત્યારબાદ આખી જે આને જે કહેવાય કે કોર્ટમાં રજૂ કરશે અને ત્યારબાદ કસ્ટડી લેશે। જી અમિતા, આભાર આપનો જાણકારી આપવા માટે।